માસોટેક ટિપ્સમાં આપનું સ્વાગત છે. આજે અમે સમજાવશું કે કેવી રીતે તમારો પાસવર્ડ તમારા માસો G3 અને G3 ટચ પર બદલવો. જ્યારે તમે પ્રથમ વખત તમારો માસો કંટ્રોલર શરૂ કરો છો ત્યારે તમારે પાસવર્ડ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. ડિફોલ્ટ પાસવર્ડ HTG છે, જે બધા મોટા અક્ષરમાં લખવાનું છે. સાદું પાસવર્ડ બોક્સમાં લખો અને અનલોક કરવા માટે એન્ટર દબાવો. મશીન અનલોક રહેશે જ્યાં સુધી તે ફરીથી શરૂ ન થાય અથવા તમે તેને મેન્યુઅલી લોક ન કરો. મશીનને લોક કરવા અને અનધિકૃત ઉપયોગ અટકાવવા માટે કીબોર્ડ પર કંટ્રોલ અને L દબાવો. યુઝર પાસવર્ડ બદલવા માટે ચેન્જ પાસવર્ડ બોક્સ ચેક કરો. હાલનો પાસવર્ડ દાખલ કરો, પછી તમારો નવો પાસવર્ડ લખો અને કન્ફર્મ કરો. ઓકે દબાવો અને પાસવર્ડ અપડેટ થઈ જશે. જો તમે યુઝર પાસવર્ડ દૂર કરવા માંગતા હો તો ચેન્જ પાસવર્ડ ચેક કરો. હાલનો પાસવર્ડ દાખલ કરો, નવા ફિલ્ડ્સ ખાલી રાખો અને ઓકે દબાવો. હવે જ્યારે મશીન શરૂ થશે ત્યારે તમારે યુઝર પાસવર્ડ પૂછવામાં નહીં આવે. જ્યારે તમે F1 સેટઅપ સ્ક્રીનમાં પ્રવેશો છો ત્યારે તમને એડમિન પાસવર્ડ માટે પૂછવામાં આવશે, જે ડિફોલ્ટ રૂપે પણ HTG છે. જો તમે એડમિન પાસવર્ડ દાખલ કરો છો તો તમને તમામ ફેરફારો કરવાની સંપૂર્ણ પરવાનગી મળશે. જો તમે પાસવર્ડ દાખલ ન કરો તો પણ તમે સેટિંગ્સ જોઈ શકો છો, પણ માત્ર યુઝર ટ્રબલ શૂટિંગ મોડમાં. એડમિન પાસવર્ડ બદલવા માટે ચેન્જ પાસવર્ડ ચેક કરો. હાલનો પાસવર્ડ લખો, પછી નવો દાખલ કરો અથવા ખાલી રાખો અને ઓકે દબાવો. યુઝર પાસવર્ડથી વિપરીત તેને ખાલી નાખવાથી એડમિન પાસવર્ડ દૂર થતો નથી. તમે હજી પણ પાસવર્ડ બોક્સ પર ક્લિક કરીને એન્ટર દબાવીને એડમિન તરીકે લોગિન કરવું પડશે. જો તમે આવી વધુ વિડીયોઝ જોવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને તમામ નવી માસો ટેક ટિપ્સની જાણકારી મળે. જુઓ, બદલ આભાર અને આગળની વખત ફરી મળશો.